સામે જોઈ શકો છો જે છે ભુજની મેન છતેડી. ઘણી બધી પિક્ચરોની શૂટિંગ પણ થઈ છે. હમ દિલ દે ચુકે સનમ, પછી બીજી સિરિયલની પણ થઈ છે. કાવ્યાંજલિ ને કાવ્યાંજલિ નહીં, એમાં જેનિફર હતી, તમને ખ્યાલ હોય તો. જેનિફર વાળી સિરિયલ આવતી. હા, નામ તો કાંઈક સારું હતું. તો આ છે ભુજનું મોસ્ટ પોપ્યુલર વોકિંગ પ્લેસ, ભુજની છતેડી ગાર્ડન. અહીંયા કને અમે દર વર્ષે વોકિંગ કરવા માટે આવીએ છીએ, પણ આ વર્ષે પાછળની બાજુમાં પાણી ભરેલો છે, એટલે આખો રાઉન્ડ મારો પોસિબલ નથી, એટલે અમે અહીંયાથી જ પાછા બેક સાઈડમાં વળીએ છીએ, જ્યાંથી એન્ટર થતા ત્યાંથી જ. તો હાલ તમે જોઈ શકો છો, ફોટો શૂટ કરવો હોય તો આ બેસ્ટ જગ્યા છે. જેને આ તમે જોઈ શકો, મારા જેટલા ઘાસ છે, મારાથી થોડાક નાના હશે. ચાલો આગળ હાલશું. હાલો. અમે અમારી બેબીને પણ લઈને અહીંયા ઘણી વખત આવીએ, કેમ કે એને પણ બહુ ગમે આ જગ્યા. તો અમને અવારનવાર કહેતી હોય, મમ્મી પપ્પા ત્યાં ચાલીએ આપણે, એના બધા ટોયસને અમે લઈ આવીએ, પછી કાંઈ એના માટે જમવાનું ને લઈ આવીએ, એટલે એના માટે એક નાની પિકનિક થઈ જાય. પાછી અમારા ઘરથી એકદમ નજીક છે, એકદમ બસ 2 મિનિટ ન કહેવાય, પગે આવી તો 2 મિનિટ લાગે, બાકી વ્હીકલથી આવીને તો 1 મિનિટની અંદર જ પહોંચી આવી. એટલી બધી ફ્રેન્ડ શાંતિ છે. હા, તમને અહીંયા લવ બર્ડ્સ પણ જોવા મળશે ક્યાંક. જ્યારે અહીંયા કને બસ સ્ટેશન હતો બાજુમાં, ત્યારે અહીંયા ઘણા બધા કપલ્સ જોવા મળતા, પણ હવે તો એટલું બધું નથી. હા, અહીંયા આ સાઈડ હાલે. હા, ઘાસ કપાઈ જાય, સામે છોકરાઓ ક્રિકેટ પણ રમતા હોય છે. અત્યારે એમ પણ છે નહીં. મેઇન સારી વાત એ છે કે ક્યાંય કોઈ કાંટા નથી ઝાડમાં, ખાલી ઘાસ જ છે. અહીંયા ઘણી વખત ગાયોને પણ પાછળની સાઈડ મંદિર છે, ત્યાંથી ગાયોને પણ અંદર મૂકે છે, એટલે ઘાસ ખાઈ શકે ગાય. બસ ચારે તરફ ઘાસ છે, કેમ કે અહીંયા વરસાદ, જ્યારે બહુ વરસાદ આવે ચોમાસાની સિઝનમાં, ત્યારે અહીંયા સુધી આખામાં પાણી ભરેલું હોય છે, એના લીધે ઘાસ બહુ સરસ થઈ આવે, ઘણો બધો ઉગી ગયો છે. ત્યાં કને ઘાસ કટિંગ કરીને ભેગા કરે છે. આ વખતે મિલન આપણે થોડા છે ને વેલા છે, કે આ વખતે આપણે છે ને થોડા મોડા હતા. આપણે એકદમ સ્ટાર્ટ થયો હતો ને ત્યારથી નતા આવતા. શિયાળો છે ને થોડોક અડધો નીકળી ગયો તો પછી આવ્યા હતા આપણે, મારા ખ્યાલથી. આજે અમે થોડા લેટ આવ્યા છીએ. હા, સારું, નહીંતર તો અમે 9:30 વાગે આવી જઈએ, 9:30 થી 10:30, પણ આજે થોડા લેટ આવ્યા છીએ. તો એટલી ઠંડી પડતી હોય ને, સવારના 6 વાગ્યા જેટલી ઠંડી હોય, 9 9:30 વાગે અહીંયા કરીને, કેમ કે આ બધી બાજુ ખુલ્લું જ છે એકદમ. આજે છે પાછળ એ મેઇન પોઈન્ટ છે, મેઇન છતેડી છે, જ્યાં કને ઘણી બધી પિક્ચર સિરિયલની શૂટિંગ થઈ છે. ક્યારેક તમને એનો પણ એક વ્યવસ્થિત બ્લોગ શૂટ કરીને બતાવશું. ત્યાં કને પ્રોબ્લેમ એ છે કે અંદર શૂટ કરો, વિડીયો શૂટ કરવા દેતા નથી. ક્યારેક આપે છે, પણ એટલું બધું નહીં. એમ જો એ લોકોને ખબર પડી કે આ લોકો પાસે કેમેરા છે તો ના પાડી દે. એટલે ચાર્જેબલ છે, જો તમે ચાર્જ આપીને તમને શૂટ કરવું હોય તો પરમિશન આપશે એ લોકો, પણ પરમિશન પણ બહુ ઘણી બધી લેવી પડે છે. હવે અમસર હાલશું ઓલું ચક્કર મારો. એ સાઈડ હાલે. તડકો બહુ તપી ગયો છે. કેમ કે અત્યારે 11:30 વાગ્યા છે. 11:30 વાગ્યા? તો પછી કેવી રીતે? તો પછી બહાર નીકળી, પછી હું ગાડી પાર્ક કરીને હાલી, વળી આપણે રિટર્ન આવવું પડશે ચીનુને લેવા માટે. અમારી બેબીને અમે સ્કૂલ મૂકી આવ્યા છે અહીં, 12 વાગે એનો છૂટવાનો ટાઈમ છે, એટલે પછી અમને 12 વાગે ત્યાં જવું પડશે. આજે થોડુંક વધારે ક્યાંક શૂટ કરવાનું પ્લાનિંગ હતું, હા, પણ હવે થોડું લેટ થઈ ગયા, કેમ કે આ મેડમને ઘરના કામ ખૂટે જ નહીં. ઘરનું કામ તો બધાયને હોય ને, સવારના તો હોય જ. કેમ કે અમે મારા વાઈફ બ્લોગર છે, સાથે સાથે એક હાઉસ વાઈફ પણ છે, એટલે એને ઘરની બધી જવાબદારી સંભાળવી પડે, પ્લસ સાથે સાથે મોડલિંગનું પણ કરે છે, એટલે ઘણી બધી જવાબદારી છે એની મારા વાઈફ ઉપર. ને અમારી આ જર્નીમાં પૂરેપૂરેનો સાથ રહ્યો છે, બહુ જ સપોર્ટ કર્યો છે મને. નહીંતર હું છેલ્લા 15 વર્ષથી કેમેરાની પાછળ જ હતો, વેડિંગ શૂટ જ કરતો, પણ જ્યારથી આને મારો સાથ દીધો છે
ત્યારથી મને એક મોકો મળ્યો છે કેમેરાની સામે આવવાનો. આજે કંઈક છેલ્લા 1 વર્ષમાં અમને થોડી ઘણી કંઈક ઓળખાણ મળી છે. 6 મહિનામાં છેલ્લા 6 જ મહિનામાં અમને એટલો બધો ગ્રો કર્યો છે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં. બસ એ મારા વાઈફના સપોર્ટના લીધે. ના મારા એક માટે તો નહીં, તો દિલથી એને થેન્ક યુ કહું છું. અમે બંને મહેનત સાથે કરે છે. એમાં મારો તમે સમજી લો 20 થી 30% જ હાથ છે, પણ 70% એનો જ હાથ છે, કેમ કે શૂટ પૂરું એને કરવું પડે. સતેડી આ પાછળ છે, આ મેન છે સતેડીનો ગેટ. આજે નહીં આલી પણ બીજી વાર ક્યારેક નેક્સ્ટ ટાઈમ આલશું ક્યારેક, કેમ કે અહીંયા કને અલગ અલગ પોઈન્ટ ઘણા છે, એમાં શૂટ કરવામાં બહુ ટાઈમ લાગશે. સામે બતાવું અચ્છા સામેનો સતેડીનો વ્યૂ. સંક્રાંતના મકર સંક્રાંતિના દિવસે આખામાં લોકો પતંગ ચગાવતા હોય છે. પણ આ વખતે મને એમ લાગે છે મિલન કોણ છે સીટી વગાડે છે, સ્ટેન્ડ બેન જોઈ નથી. કાકો ચડતું પડતું હશે ન જળવાની જગ્યાએ. આ વખતે મને નથી લાગતું પતંગ ચગાવવા મળે. આ પાણી ભરેલો આવડું બધું અહીંયા જગાવશે ને. ચારે તરફ એકદમ ગ્રીન ઘાસ છે. ઘણી જગ્યાએ ફોટોશૂટ પણ ચાલુ હોય છે સાંજના ટાઈમે. ફોટોશૂટ કિડ્સ ફોટોશૂટ માટે આ બેસ્ટ પ્લેસ છે, કેમ કે અહીંયા કને એકદમ એક તો શાંતિ હોય, પ્લસ અહીંયા કને ઘાસની હાઈટ છે ને કંઈક આપણા કમરથી તો હોય જ, કમરથી પણ ઊંચી હોય ઘાસની હાઈટ હોય છે. એટલે દરેક જગ્યાએ એટલું નથી હોતું, અમુક જગ્યાએ થોડીક ઓછી હાઈટ હોય છે જ્યાં આપણે બેસી શકીએ બરાબર, આપણું છોકરું રમી શકે અને ફોટોશૂટ પણ બરાબર કરવા દે. દરેક જગ્યાએ એટલું સેમ નથી. સામેનો વ્યૂ મસ્ત છે, સામે પાણી ભરેલો છે, એક નાનકડો એવો બ્રિજ છે જ્યાં અમે મારા વાઈફ ઘણા બધા ફોટોશૂટ કર્યા છે સાડીની સાથે. એ પ્લેસ તમને બતાવું જો મને જવા મળશે. પાણી એટલું બધું ભરેલું નહીં હતું, સરસ રીતે પાણી ઘણું ભરેલું છે. સામેનો વ્યૂ બતાવું. અત્યારે પવનનો અવાજ વધારે આવતો હશે. પવનનો અવાજ વધારે આવશે એટલા માટે ડિસ્ટર્બન્સ માટે સોરી. આવું નથી લીધું ઉછળો. પાણી ભરેલો છે એટલે બધું ત્યાં જવા નહીં મળે, કેમ કે અહીંયા સુધી પાણી ભરેલું છે, ત્યાં તો જવાની પોસિબલ જ નથી. તમે જોઈ શકો છો લહેરાતો ઘાસ એકદમ ફ્રેશ ગ્રીન કલરનો, ને ઉપર એકદમ તડકાની જે ઇફેક્ટ પડે છે ને એનાથી એકદમ ગોલ્ડન થઈ જાય છે, બહુ મસ્ત લાગે. આ વખતે ઘણો પાણી ભરેલો છે. આપણે થોડાક વહેલા પણ જઈએ, આપણે સંક્રાંત પછી આવીએ છીએ મારા ખ્યાલથી. ને થોડોક આ વખતે વરસાદ વધારે થયો, લાસ્ટમાં એન્ડમાં થયો ને એટલે. એક પિકનિક માટે બેસ્ટ પ્લેસ છે આ ભુજનું છતેડી ગાર્ડન. ફેમિલી સાથે આવો ને તો બહુ જ મજા આવે. હા, સન્ડે ને અહીંયા ઘણી બધી ફેમિલી જોવા મળે છે. હા, નાના નાના છોકરાઓ પણ આવતા હોય, બેડમિન્ટન લઈને ને બેટબોલ લઈને, ફૂટબોલ લઈને, ઘણી બધી ગેમ્સ છે, તમે એન્જોય કરી શકો, કેમ કે અહીંયા જગ્યા જેટલી છે ને મોટી કે ગમે એટલા લોકો આવે ને તો પણ અહીંયા કને ભીડ ન લાગે. તમને શાંતિ ફીલ થશે અહીંયા. બેસ્ટ પ્લેસ છે ભુજનું. અમને તો બહુ જ, અમારું તો બહુ જ પ્રિય છે. તમને કેવું લાગ્યું પ્લેસ કોમેન્ટ કરજો. અને આ ગાર્ડનમાં કોણ કોણ આવ્યા છે એ પણ કોમેન્ટ કરજો, અમને ખ્યાલ આવે. જો ભુજના હશો તો તમે અહીંયા કને એક વખત તો આવ્યા જ હશો, પણ જે ભુજની બહાર રહેતા હો તો તમે ભુજમાં આવતા હો તો અહીંયા કને એક વખત વિઝિટ લેજો. મેન તો આ પ્લેસ છે જે અંદરનું જી રાજાશાહીનું છે બધું. એમાં અમુક વસ્તુ તો બધી પડી ગઈ છે, પણ ઘણી એવી વસ્તુ છે જે જ્યાં તમે ફોટોશૂટ ને બહુ સરસ કરી શકો. અમુક તમને જો વિડીયોમાં દેખાતી હશે છતેડી. આ એ જગ્યા છે જ્યાં સલમાન અને ઐશ્વર્યા સાથે ફેરા ફર્યા હતા. હા, એ પોઈન્ટ પર તમને બતાવશું હમ દિલ દે ચુકે સનમ, જે આની અંદર આવેલું છે. ને સામે જે બે ઝાડ દેખાય છે લીમડાના, ત્યાં કને એક સિરિયલની શૂટિંગ થઈ હતી, ત્યારે હું ત્યાં જ બેઠો હતો. સિરિયલનું નામ ભૂલી ગયો હું. ગુજરાતી પિક્ચરની પણ શૂટિંગ બહુ થઈ છે. બોલિવૂડ લેવલની પિક્ચરની શૂટિંગ પણ અહીંયા ઘણી બધી થઈ છે.
જેમાં બહુ જ ફેમસ છે હમ દિલ દે ચુકે સનમ. અશોક સુંદરી નહીં ને ખબર નહીં કઈ છે. પછી ઓલી ગોપીવાડીની થઈ છે. હા ગોપી અહીંયા આવી હતી શૂટ માટે. ભુજના અમારા ફેમસ હમીસર તળાવ પાસે, પછી છતરડી પાસે, પછી ધોરડોમાં આવી હતી વ્હાઈટ રણમાં, અને બીજા નાના નાના ગામડા હતા એ પણ બતાવ્યા છે શૂટમાં. હવે ક્યાં હાલશું? હવે આ વોકિંગ ટ્રેકમાં હાલશું. બહારેથી નીકળીને પછી એક્ટિવા લઈ લઈ. કેટલા? હવે 12:30 વાગતા હશે. તો નહીં થયો તો કેટલો ટાઈમ થયો તો આપણે ઘરેથી નીકળ્યા હતા? 11:30 વાગે પૂરા. હા તો બાજુવાળું મારા ખ્યાલથી કવર થઈ જશે, નહીં થાય કે ભાઈ અહીંયાનું જ પહેલાં બધું શૂટ કરી લઈ. આપણે ઓનું એ જવાનું હતું પેલું શૂટ કરવા. ક્યાં? દેવમ ફર્નિચર વાળાનું બાકી હતું. આજે નહીં આવે. જઈ આવેગા. હા હીરોને તેડીને. પછી વળી કાલ તમે એડિટ કરતા થાવ ને. અહીંયાથી હાલે મિલન. અહીંયા મસ્ત છે જો. આ પૂરો છે ને, આજે આપણે લોનનું બતાવી દઈએ. અહીંયા કને શું કૂવો છે? કૂવો હતો એક ટાઈમ, હવે પૂરાઈ ગયો છે. હવે બધા કચરો નાખીને પૂરે છે કૂવાને. આગળ રાજાશાહી વખતનો કૂવો છે જે લોકોએ ગંદુ કરીને રાખ્યું છે. આવી જગ્યાએ આવું કાંઈ ન કરો. આવી સરસ પ્લેસને આવી ગંદકીથી ન ભરો. એટલા બધા ડસ્ટબિન આપેલા છે તોય લોકો અહીંયા જ ફગાડે છે બધી વસ્તુ. લોકોને ક્યાં સાફ કરવું પડે છે? કરવાવાળા કરે છે ને પોતે કચરા ફેંકવાવાળા ફેંકે છે. એટલી ખાલી સેન્સ રાખે કે ભાઈ અમારો કચરો અમે પાછો લઈ જઈએ અથવા ડસ્ટબિનમાં નાખીએ તો કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કચરો ન થાય. પણ એવું કોઈને સમજવું જ નથી. ખાલી અત્યારે સારી વાતો કરવી છે બધાને. આ મેઇન પ્લેસ છે જ્યાં કને લોકો પિકનિક કરવા આવે છે અને ફોટોશૂટ કરવા પણ આવે છે. અમે પણ અહીંયા કને પિકનિક કરવા આવ્યા છીએ, શૂટ કરવા માટે આવ્યા છીએ. અને અહીંયા કને સૌથી વધારે પતંગ ચગાવવા માટે પણ આવે છે સંક્રાંતના. તમે જોઈ શકો છો ટુરિસ્ટ સામે ટુરિસ્ટ પણ છે. અત્યારે હજી ઓછા છે. સન્ડેના તો બહુ જ ભીડ હોય છે અહીંયા કને. હા અત્યારે થોડી ઓછી છે કેમ કે અત્યારે કચ્છમાં ફેબ્રુઆરીના એન્ડ સુધી જ્યાં માર્ચના મિડ સુધી બેસ્ટ ટાઈમ છે ફરવા માટે. કેમ કે અહીંયા એટલી બધી ઠંડી હોય છે કે તમને મજા જ આવી જાય કચ્છમાં ફરવાની. મન ખુશ થઈ જાય એકદમ. ને ઠંડીમાં જે ફરવાની મજા આવે એ ગરમીમાં તો ન જ આવે, તમને ખ્યાલ જ છે. ગરમી પણ એટલી જ હોય છે ને ઠંડી પણ એટલી જ હોય. વરસાદ પણ હવે સારો પડે છે એટલે ઠંડીમાં મોસ્ટ પ્રિફર કરતા હોય છે કચ્છમાં ફરવા માટે. કચ્છમાં ઘણી બધી જગ્યા છે ફરવા માટે. ઇવન મેઇન સેન્ટર છે ભુજ. ભુજમાં એટલી બધી જગ્યા આવેલી છે કે તમને ઓછામાં ઓછું અહીંયા કને 4 થી 5 દિવસ આ સાઈડ આવી જમીન મિનિમમ જોઈએ ફરવા માટે. આ સાઈડ તો ફ્રેન્ડ્સ હવે વ્લોગને પૂરો કરીએ છીએ કેમ કે ઘણો લાંબો થઈ ગયો છે વિડીયો. આગળ તમને નવા બધા આવા સરસ વોકિંગ અને આવનાર વિડીયોમાં તમને ભુજના મોસ્ટ પોપ્યુલર ટુરિસ્ટ પ્લેસ પણ બતાવશું. તો આજના વિડીયોમાં બસ એટલું જ. ફરીથી મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. જય હિન્દ, વંદે માતરમ. આ વિડીયો